YouTube ચેનલ. તો ગાઈસ અમે લોકો નીકળી ગયા છીએ. તો જો પાછળ આવજો નહીં પેલા હા એમ પછી તમે એમ કહેજો ને કે મારું મોટું આવી ગયું, મારું ફલાણું આવી ગયું, મારું ઠીકણું આવી ગયું. સો ગાઈસ અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ દરગાહે. તો હું મારી ફ્રેન્ડના ઘરે આવી ગઈ હતી. તો અહીંયાથી અમે લોકો અત્યારે ઓટોમાં જશે કેમ કે ગાડી અમારા કોઈ પાસે નથી. ગાડી છે તો ખરી પણ ગાડીની બ્રેક નથી. અમે બધા ગરીબ છીએ, અમે શુદ્ધ ગરીબ છીએ, શુદ્ધ ગરીબ. સો ગાઈઝ અમે વहाँ જઈને અને પછી તમને મળી રિક્ષા મળશે તો અમે ના હાલીને નથી જાવ, રિક્ષામાં જ જવું છે. મીન્સ કે ઓટોમાં જાશી. તો ચાલો વहाँ જઈને તમને મળીએ. हमारे जामनगर में मोहम्मद अली रोड थी गयो है केम के ट्राफिक तो मलकनु भराई ने आगर तो हजी मैं शूट नहीं कर्યું मलकनु हतुं. अहींया तो जो मलक छे मलक हजी चांद रात तो थई नहीं, हजी रोज बाकी छे. पेलू બધું બાકી છે. ઓરન બની થઈ ગયું, આપણું તો બાકી છે ને હજી. ના એના પહેલા જો આમ જો વચમાં ઊભી રાખીને ખાચા કરે છે. પોલીસ ગાડી છે એની બસ પડી. ના સુનીતા આમ જોતા ખરી તો ક્યાં છે દરબાર કઠી લઈને ત્યાં સુધીની લાઈન થઈ છે આખી. હજી છે. સો ગાઈસ અહીંયા અમે ગિબન સાવલીની દરગાહે પહોંચી ગયા છે. અમે અહીંયા ચાંદી બજારના અંદર પહોંચી ગયા છીએ ને અહીંયાથી અમે બીજી આ સોની ચાંદી બે છે મળે છે અહીંયા. કેવડો છે આ લાભો જોવો તો કલર કેટલા બ્લેક કે કાની કોઈ આ પિંક કલર લઈ ગઈ છે બધી પિંક માં તા કેવો છે બ્લેક પિંક કલર નાઈ સારું છે આ બધું ભરી જવાનું નાઈ સારું બ્લેક જ લેવાય. कितने लेगा चलो लाओ. इसमें दूसरी टाइप की आती है इन्हीं आखिर फूल नहीं है ना. वाइट साड़ी छो हाँ सेना तब का है जो वाइट है मस्त है तो क्या कलर है कलर हम दो रंग के नहीं नीचे आवसे ये देखो हमारी हाजी माँ. यस ना મને વાઈટ ના ગમે. હા તો હાલ આગળ બીજી જગ્યાએ જોઈ પાછી ક્યારે આવશે. બે ત્રણ દિવસનું છે તો છે હા એમ જ આવે. હા બરાબર છે. રેડી રેડી कुकिंग चाल. सो गाइस देखिए मेरा न्यू रमजान का हमारा ब्लैक कलर ले जब ब्लैक पेरिन जो ब्लैक तो गाइस मैं यहाँ थी ले ली थी मखनी. क्या गई मारी मखनी आ रही मारी मखनी जे मैं तमने घरे जईने बतावीश के मैं कई लीधी है. हम तमे घणी बधी ट्राय करी थी पण मने जे गमी है ने ई ज मैं अहींया लीधी छे. गाइस मैं तो लई लीधुं छे. हवे मारी फ्रेंड ने ई बधा जोवे छे के एमने लेवी होय तो मैं तो लई लीधी छे.
તો જે મને શોખ હતો એ પહેરવાનો કે મેં બધાને જોતી હતી ને તો મને શોખ જાગ્યો કે હું પણ પહેરું, હું પણ ટ્રાય કરું નવી ચીજ મારા પર, કેમ કે મેં કોઈ દિવસ પહેરી નથી. મેં પહેલી વાર પહેરું છું, તો તમે કમેન્ટ કરીને કહેજો મને કેવી લાગે છે. આવી ગયા છીએ પાણીપુરી ખાવા. સો અમે પાણીપુરી ખાઈ લઈએ પછી તમને મળીએ. સો ગાઈઝ, હું પહોંચી ગઈ છું ઘરે અને હું અત્યારે કરી રહી છું રસોઈ, કેમ કે આપણે બારે ખાઈ લીધું છે કે અત્યારે ઈંડા લઈ રહી છું. ઈંડા અને રોટલી કરી નાખીશ તો હાલસી, કેમ કે મેં તો પાણીપુરી ખાઈ લીધી એટલે પછી કાંઈ જ નથી ખાવાનું. તો હવે એના માટે રસોઈ બનાવવી પડશે. તો ચાલો જલ્દી બનાવી દે, કેમ કે મમ્મી નાનીના ઘરે ગયા હતા, તો એ હવે આવશે હમણાં 11 સાડા 11 વાગ્યા સુધી પહોંચી જશે. તો એની પહેલાં જેટલું બની શકે છે એટલું જલ્દી રસોઈ કરીને રાખી દઈએ, તે આવીને જમી લે. તો ચલો આપણે રસોઈ કરીને પછી તમને મળીશું. ગાઈસ, મેં અહીંયા ઈંડા બાફવા મૂકી દીધા છે અને ખાલી મને અત્યારે લોટ બાંધવાનો છે. તો હવે હું લોટ બાંધીશ ત્યાં સુધી ઈંડા બફાઈ જાય. ઈંડા બફાઈ જાય એટલે રોટલી કરી નાખવાનું. રોટલી કરી નાખવાનું એટલે આવીને બધાએ જમી લઈશ. ચલો મૂકી દે. મેં હું બે એક જ છે, તો હું લઈ આવી હતી લઈ આવી હતી યાર મારી પાસે. હું રસોઈ કરીને ને પછી હું તમને પહેરીને બતાવીશ કે એમના ઉપર કેવી લાગે છે. સો ગાઈઝ, આ છે મારી મખની, જે એમાં ઓડિયો નહોતો આવ્યો એટલે મારે વોઇસ ઓવર કરવો પડે છે, કેમ કે જે મેં મખની લીધી હતી એ મને પહેલી જ વારમાં આ જ મખની ગમી ગઈ હતી. પણ મેં બીજી બધી ટ્રાય કરી પણ એ પણ સારી હતી, પણ મને આ ગમી તો મેં આ લીધી છે. તો સો ગાઈઝ, મેં તમને મારી મખની દેખાડી દીધી છે. તો તમે લોકો મને કમેન્ટ કરીને પ્લીઝ કહેજો કે કેવી લાગે છે, કેમ કે હમણાં તમારા કમેન્ટ બહુ જ ઓછા થઈ ગયા છે ગાઈઝ. તો કાંઈ વાંધો નહીં. તો મખની સાથે આપણો વ્લોગની એન્ડિંગ લઈ લે. તો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો પ્લીઝ વ્લોગમાં કમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર બી કરજો અને સબસ્ક્રાઈબ બી કરતા જાજો એન્ડ બેલ આઇકન બી દબાવી દેજો. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.